નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો જુઓ કેવું છે આજનું હવામાન। હવામાન વિભાગ દ્વારા આગામી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રી વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજથી એટલે 3 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે। ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યના વરસાદ ઘટવાની અને તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવી છે। જેઓમાં હવામાન વિભાગ દ્વારા આજની આગાહી 8 ઓક્ટોબર સુધી ભારે વરસાદ કોઈ સંભાવના વ્યક્ત કરાઈ નથી। આ સિવાય વરસાદ અંગે કોઈ એલર્ટ કરવામાં આવ્યું નથી। બુધવાર કારે આગામી હવામાન વિભાગ દ્વારા રાષ્ટ્રીય તથા દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે। સોનાએ ગજબ કરી સોનું તેઓ ઓલ ટાઈમ હાઈ ₹75,000ની સપાટી પહોંચી ગયું તો ચાંદી 1,000 વધીને 90,000 પ્રતિ કિલો થયું છે। સોનું વર્ષના અંત સુધી 78,000 સુધી જઈ શકે છે। સિદ્ધાંતના આધારે સોના ચાંદીના ભાવ વધારો થયો છે। નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તર 999 2024 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹75,000 છે। ધોધમાર વરસાદ શરૂ। નવરાત્રિ શરૂ થવામાં અમુક પળો બાકી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી વચ્ચે રાજ્યના વરસાદી માહોલ જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં ધારી ગીર પંથક ધોધમાર વરસાદ વરસ્યો। ધારીનું સુખપુર, કાંકરા, ગોવિંદપુર, કુડબા, ભાંચીયો ગામ ધોધમાર વરસાદ ગામના પાણી ભરાઈ ગયા હતા। ખાસ કે 4 દિવસ ગિરનાર ગોમાં વરસાદ માહોલ જોવા મળ્યો છે। ત્યારે વરસાદ વરસશે કે નહીં